નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11માં ઇંગ્લિશની સપ્લિમેન્ટરી રીડર બુક છે ફ્લેમિંગો, એમાંથી ચેપ્ટર નંબર 9 એટલે કે રીડ નંબર 9 જોવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, એટલે માણસને કેટલી જમીન જોઈએ. મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, તમને ખૂબ મજા આવશે. ડઝ સાથે મૂળ ક્રિયાપદ આવે એટલે લખ્યું છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. જો તમારી પાસે બુક હોય તો તમે એમાં ધ્યાન રાખજો, એટલા માટે કે પહેલી સ્લાઇડ છે એ થોડી ઝાંખી છે, બાકીની સ્લાઇડ એકદમ પરફેક્ટ છે. ઓકે, તો એક માણસને કેટલી જમીન જોઈએ એની વાત આપણે કરીએ છીએ કે પેહમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પેહમ છે રશિયાની અંદર એક ફળદ્રુપ જમીનના વિસ્તારનો માલિક હતો. ઓનર એટલે માલિક, સ્ટ્રેચ એટલે પટ્ટો અથવા વિસ્તાર, અને ફર્ટાઇલ એટલે ફળદ્રુપ થાય. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, એનો વિરોધી થાય ઉજ્જડ હોય ને તો બેરન કહેવાય. શું કહેવાય? બેરન. BARREN, બેરન એટલે ઉજ્જડ કહેવાય. તો પેહમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પેહમ છે રશિયાની અંદર ફળદ્રુપ જમીનના એક મોટા વિસ્તારનો માલિક હતો. હી કલ્ટિવેટેડ ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ. તે જમીનમાં ખેતી કરતો અને સારો પાક મેળવતો હતો. કલ્ટિવેટેડ એટલે ખેતી કરતો હતો અને ક્રોપ્સ એટલે પાક થાય. ધો હી વોઝ રીચ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. જો કે તે પૈસાદાર હતો છતાં પણ તે સંતુષ્ટ નહીં હતો. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. હી વોન્ટેડ મોર લેન્ડ એટલે તેને વધારે જમીન જોઈતી હતી. વન્સ પેહમ મેટ અ લેન્ડ બ્રોકર, એટલે એકવાર પેહમ છે એ દલાલને મળ્યો હતો. લેન્ડ બ્રોકર એટલે દલાલ થાય, જમીનનો દલાલ. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ. તે બાસ્કરની દૂરની ભૂમિમાંથી હતો. He know that પેહમ was a greedy man and wanted more land. તે જાણતો હતો કે પેહમ છે લોભી માણસ હતો. ગ્રીડી એટલે લોભી, અને તેને વધારે જમીન જોઈતી હતી. So he told Peham about the fertile and cheap land in Baskers. તેથી તેણે પેહમને ફળદ્રુપ અને સસ્તી જમીન બાસ્કરની છે એના વિશે વાત કરી. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ અને ચીપ એટલે સસ્તી. He also said that Peham could have a lot of land just for a few hundred rubles if he was clever. તેણે એમ પણ કહ્યું કે પેહમ છે પુષ્કળ જમીન મેળવી શકે થોડાક 100 રૂપિયા રૂબલની અંદર. રશિયાનું કરન્સી છે રૂબલ. જો તે હોશિયાર હોય, ચતુર હોય, તો થોડાક 100 રૂબલની અંદર તે ઘણી મોટી જમીન આવરી શકે એમ હતો. પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, રિક્વેસ્ટેડ પેહમ. પેહમે વિનંતી કરી કે મહેરબાની કરીને મને કહે કે હું કેવી રીતે આ જમીન સસ્તી ખરીદી શકું. મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર ચીફ એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર. બાસ્કરના સરદારને મિત્રો બનાવો અને એને થોડી ગિફ્ટ્સ આપો. They will give you as much land as you want, the broker said. દલાલે કીધું કે તમારે જોઈએ એટલી જમીન તમને આપશે. એટલે they will give you as much land as you want. Want એટલે ઈચ્છો. તો બ્રોકર said એટલે બ્રોકરે કીધું કે જેટલી જમીન ઈચ્છો એટલી જમીન તમને આપશે. પેહમ વોઝ વેરી હેપી એટલે પેહમ ખૂબ ખુશ હતો. He made the necessary preparation and went to the land of Baskers. તેણે જરૂરી તૈયારીઓ કરી અને બાસ્કરની ભૂમિ હતી બાસ્કરના પ્રદેશમાં ગયો હતો. He had taken with him a servant, a horse cart and some valuable gifts for the Baskers. તેણે તેની સાથે નોકર, ઘોડાગાડી અને થોડી મૂલ્યવાન ભેટો બાસ્કર માટે લીધી હતી. On reaching the land of the Baskers, he was welcome. એટલે બાસ્કરના પ્રદેશમાં પહોંચતા જ એનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓન પછી આઈએનજી આવે, કોઈ પણ પ્રેપોઝિશન હોય તો આઈએનજી આવે, અને તરત જ બનતી ક્રિયા માટે આવી વાક્ય રચના વપરાય કે ઓન પછી આઈએનજી. દાખલા તરીકે ઓન હિયરિંગ ધ ન્યૂઝ હી ફેલ ડાઉન, એટલે સમાચાર સાંભળીને તે પડી ગયો. એટલે પહેલી ઘટના બને ને તરત જ બીજી ઘટના બને, બહુ ઝડપથી બીજી ઘટના બને, તો ઓન પછી આઈએનજી વાળું ક્રિયાપદ લેવાનું. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ બાસ્કર્સ હી વોઝ વેલકમ, એટલે બાસ્કરની પ્રદેશમાં પહોંચતા એનું સ્વાગત કરવામાં આવ્યું. He gave the gifts to them and told them he wanted to buy some land. તેણે થોડી ભેટો તેઓને આપી અને કહ્યું કે તે બાસ્કર પ્રદેશમાં થોડીક જમીન ખરીદવા ઈચ્છતો હતો. વોન્ટેડ ટુ બાય એટલે વોન્ટ પછી ટુ વાળો ક્રિયાપદ આવે. તો બાસ્કર ચીફ વોઝ ગ્લેડ એટલે બાસ્કરનો સરદાર ખુશ થયો હતો. He said just pay us 1,000 rubles, બરાબર, and take the land. ફક્ત અમને 1,000 રૂબલ આપી દે અને તું જોઈએ એટલી જમીન લઈ જા. The Bhaskar chief was glad એટલે ખુશ હતો.
He said, just pay us 1,000 rubles and take the land. You can take as much land as you can cover on foot in one day. એક દિવસમાં પગે ચાલીને જેટલી જમીન કવર કરી શકે એ બધી જમીન તારે. ઓન ફૂટ એટલે પગે ચાલીને. આ ફ્રેઝ યાદ રાખવાનો કે હું સ્કૂલે પગે ચાલીને જાઉં છું એમ કહેવાય ને, તો આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ કહેવાય. ઓન ફૂટ પગે ચાલીને જાઉં છું. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ. સ્ટાર્ટ પછી આઈએનજી, સ્ટાર્ટ પછી ટુ પણ ચાલે અને આઈએનજી પણ ચાલે. તો તારે સૂર્યોદય થતાં તારે ચાલવાની શરૂઆત કરવાની અને સૂર્યાસ્ત પહેલાં પાછું આવી જાવ. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. તો તારે સૂર્યોદય થતાં થાય ત્યારે ચાલવાની શરૂઆત કરવાની અને સૂર્યાસ્ત પહેલાં પાછું આવી જ જવું પડશે. માઇન્ડ યુ એટલે ધ્યાન રાખજે. ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ યુ લૂઝ યોર મની. જો તું સનસેટ પહેલાં પાછો ન આવે તો તું પૈસા ગુમાવીશ. લૂઝ એટલે ગુમાવું થાય. પહેમ અગ્રીડ એટલે પહેમ સંમત થયો. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેન આફ્ટર ઓલ. આખરે તે ખરાબ સોદો નહીં હતો. બાર્ગેન એટલે ડીલ. ઇટ વોઝ ડિસાઇડેડ દેટ પહેમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. એવું નક્કી કરવામાં આવ્યું કે પહેમને બીજા દિવસે જમીન પાછી આપી દેવામાં આવશે, સોંપી દેવામાં, જેટલી જમીન કવર કરી લેલી. એટ નાઇટ પહેમ વેન્ટ ટુ બેડ એટલે રાત્રે પહેમ છે પથારીમાં ગયો. હી હેડ એ ટેરિબલ ડ્રીમ એટલે તેને એક ભયંકર સ્વપ્ન આવ્યું હતું. હી સો ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ. તેણે ભયાનક ચહેરાઓ છે એની સામે સ્વપ્નમાં જોયા હતા. ફિયરફુલ ફેસીસ એટલે ડરામણા ચહેરાઓ. ડ્રીમ એટલે સ્વપ્નમાં જોયા. હી વોક અપ એન્ડ સો દેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. તે ઉઠ્યો અને જોયું કે સવારનો સમય થઈ ગયો હતો. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ અ હિલોક આઉટસાઇડ ધ વિલેજ. તે વહેલો ઉઠ્યો અને ગામની બહાર ટેકરી પાસે ગયો. હિલોક એટલે ટેકરી, નાની ટેકરી. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. સરદાર અને બીજા બાસ્કર લોકો પણ ત્યાં ગયા હતા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ એટલે સૂર્ય ઉગવાની તૈયારીમાં હતો. પહેમ વોઝ નાવ રેડી. પહેમ હવે તૈયાર હતો. પહેમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ એટલે પહેમ હવે શરૂ કરવાની તૈયારીમાં હતો. The Bhaskar chief put the cap at the starting point and Peham started his walk from the spot. ભાસ્કરના સરદારે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર કેપ મૂકી, ટોપી, અને પહેમ છે એમણે એ જગ્યાએથી શરૂઆત કરવાની હતી. સ્પોટ એટલે જગ્યા થાય. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. તેણે સાથે ખોરાક અને પાણી લીધા હતા. હી ઓલ્સો હેડ ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ. સ્પેડ એટલે પાવડો થાય, કોદાળી પણ થાય, એટલે કોદાળી જેવું એક નાનું સાધન લીધું કે જે જગ્યાએ ચાલે ત્યાં અમુક જગ્યાએ નિશાની કરતો થાય કે જમીન એને બધી આપી દેવાની હતી. એટલે ઇન ધ બિગિનિંગ હી વોક ફાસ્ટ એટલે શરૂઆતમાં ખૂબ જ ઝડપથી ચાલતો હતો. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ એન્ડ હી સૂન બિગેન ટુ રન. પરંતુ એની સ્પીડથી એ સંતુષ્ટ નહીં હતો, તેથી તેણે પોતાની ઝડપ વધારી અને દોડવા માંડ્યો હતો. બરાબર. તો સેટિસ્ફાઈડ વિથ એટલે નાથી સંતુષ્ટ હોવું, આ યાદ રાખવાનું. સેટિસ્ફાઈડ પછી હંમેશા વિથ આવે. બિગેન ટુ રન, બિગિન પછી ટુ વાળું ક્રિયાપદ પણ આવે ને આઈએનજી પણ ચાલે. હી મેડ માર્ક વિથ ધ સ્પેડ એટ એવરી ટર્ન. દરેક વળાંક ઉપર તે પાવડા અથવા કોદાળી જેવું સાધન છે એનાથી નિશાની કરતો જતો હતો. માર્ક એટલે નિશાની. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. બપોરનો સમય થઈ ગયો અને તે ભૂખ્યો અને તરસ્યો થયો. હંગ્રી એટલે ભૂખ્યો અને થર્સ્ટી એટલે તરસ્યો. He ate little food and drank some water, but though he was tired, he did not stop to rest. તેણે થોડોક ખોરાક ખાધો અને થોડું પાણી પીધું, પરંતુ જોકે તે થાકી ગયો હતો છતાં પણ તે આરામ કરવા ન અટક્યો. સ્ટોપ ટુ રેસ્ટ એટલે સ્ટોપ પછી ટુ પણ ચાલે ને આઈએનજી પણ ચાલે. લેટ મી કવર સમ મોર લેન્ડ. મને થોડી વધારે જમીન આવરી લેવા દે. લેટ પછી મૂળ ક્રિયાપદ આવે એટલે કવર. લેટ મી કવર સમ મોર લેન્ડ. વધારે થોડીક જમીન આવરી લેવા દે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ કન્ટિન્યુ ટુ રન. તેણે પોતાની જાતને કીધું અને દોડવાની શરૂઆત રાખી હતી. કન્ટિન્યુ પછી ટુ પણ ચાલશે ને આઈએનજી પણ ચાલશે. હી રેન ફોર સમ મોર ટાઈમ. તે થોડું વધારે સમય દોડ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ એટલે સૂર્ય પશ્ચિમ તરફ વળી રહ્યો હતો, ફરી રહ્યો હતો. આઈ મસ્ટ રિટર્ન નાવ. હવે મારે પાછા ફરવું જ જોઈએ એવું તેણે વિચાર્યું. આઈ કમ અ લોંગ ડિસ્ટન્સ હી થોટ. તેણે વિચાર્યું કે હું લાંબા અંતરે આવી ગયો છું. થોટ એટલે વિચાર્યું, એ થિંકનું ભૂતકાળ છે. હી વોઝ વરીડ વેધર હી વુડ રીચ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. તે ચિંતાતુર હતો કે સનસેટ પહેલાં તે સ્ટાર્ટિંગ પોઈન્ટ પહોંચશે કે કેમ. હી ગેધર્ડ હિઝ સ્ટ્રેન્થ એન્ડ રેન.
તેણે શક્તિ ભેગી કરી અને દોડવા લાગ્યો. સ્ટ્રેન્થ એટલે શક્તિ થાય, સ્ટ્રોંગનું નાઉન કહેવાય. ધ સન વોઝ નિયર ધ હોરાઇઝન એટલે સૂર્ય ક્ષિતિજની બાજુમાં હતો. હોરાઇઝન એટલે ક્ષિતિજ. પેહમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક. પેહમ પણ દૂર નહીં હતો, ટેકરીથી બહુ દૂર. હિલોક એટલે ટેકરી, નાની ટેકરી. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ. તે લોકોને બૂમો પાડતા સાંભળતો હતો. હિયર પછી મિત્રો આઈએનજી આવશે, આ યાદ રાખજો. આ હિયર છે, એના પછી શાઉટિંગ અને ચીયરિંગ આ બંને આઈએનજી આવશે, બરાબર. તો હિયર છે સી, ફાઇન્ડ, કેચ અને હિયર અને સ્મેલ. આના પછી એક નામ આવે ને પછી ક્રિયાપદ આવે તો આઈએનજી આવે. અને ગુજરાતી કરો ને તો તીતુતા થાય કે તે લોકોને બૂમો પાડતા, હર્ષનાદ કરતા સાંભળતો હતો. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ એટ હિમ, બરાબર. હી કુડ ઓલ્સો હિયર ધ ભાસ્કર ચીફ લાફિંગ. તે ભાસ્કરના સરદારને હસતા સાંભળતો હતો. હી રિમેમ્બર ધ ડ્રીમ હી હેડ સીન એટ નાઇટ. તેણે રાત્રે સ્વપ્ન જોયું હતું એ તેમણે યાદ કર્યું. હી વોઝ હોરિફાઈડ એટલે તે ડરી ગયો. હી વોઝ ટાયર્ડ એન્ડ પરસ્પાયરિંગ. તે થાકી ગયો હતો અને પરસેવો વળી ગયો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ. શું સૂર્યાસ્ત પહેલાં પહોંચી શકીશ ખરો એમ વિચારતો હતો મનમાં કે વુડ આઈ બી એબલ ટુ રીચ. એનો મિનિંગ એમ થાય કે કેન આઈ રીચ ધ પોઈન્ટ આવે, બરાબર. ટુ બી એબલ ટુ કહેવાય, એનો મિનિંગ કેન જેવો થાય અથવા ભૂતકાળ હોય તો કુડ પણ થશે. તે વિચારતો હતો કે શું સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી શકીશ સૂર્યાસ્ત પહેલાં. હી વન્ડર્ડ એટલે તેણે વિચાર્યું. હી મેડ અ સ્ટ્રોંગ એફર્ટ એટલે તેમણે જોરદાર પ્રયત્ન કર્યો. હી વોઝ વેરી નિયર એટલે તે ખૂબ જ નજીક હતો. હી વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ એટલે પોઈન્ટની નજીક હતો. એન્ડ રીચ ઇટ ટુ અને તે ત્યાં પહોંચી પણ ગયો. બટ એઝ હી ટચ ધ કેપ વિચ માર્ક ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ હી કોલેપ્સ. પરંતુ જે ટોપી છે સ્ટાર્ટિંગ પોઈન્ટની નિશાની હતી ત્યાં પહોંચતા તો તે ભાંગી પડ્યો હતો. કોલેપ્સ એટલે ભાંગી પડ્યો હતો. કોલેપ્સ એટલે ફેલ ડાઉન અથવા ભાંગી પડ્યો હતો. ફેલ ડાઉન, બરાબર. DOWN. તો હી હેડ કવર ધ વાસ્ટ સ્ટ્રેચ ઓફ લેન્ડ ઇટ વોઝ ઓફ નો યુઝ. જોકે તેણે ઘણી બધી જમીન આવરી લીધી હતી પરંતુ એને કંઈ કામની નહીં હતી. હી નીડેડ લેન્ડ નો મોર દેન ધ સાઇઝ ઓફ હિઝ બોડી. તેને તેના શરીરની સાઇઝ કરતાં વધારે જમીનની જરૂર નહીં હતી. હી નીડેડ લેન્ડ નો મોર દેન ધ સાઇઝ ઓફ હિઝ બોડી. તેના શરીરની સાઇઝ જેટલી જમીન જરૂર હતી તેનાથી વધારે નહીં, કે જેથી કરીને શરીરના જેટલી સાઇઝ જેટલી જમીન મળી જાય તો ખાડો કરીને દાટી દેવાય કારણ કે મરી ગયો. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. ફોરમ ટ્યુટોરિયલ્સ.